આજે શ્રી ધર્મજીવન વિદ્યા નિકેતનમાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે અલગ અલગ વેરાયટીઓ બનાવી અને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ જુઓ ચા સ્ટોલ. બાળકો અલગ અલગ વેરાયટીઓ બનાવે છે અને ખવડાવે છે. તેમનો ઉત્સાહ સમાતો નથી. જુઓ, ઘરે એક પણ કામ ન કરતા હોય પણ અહીંયા દરેક વસ્તુ બનાવી અને તેમના વાલીઓને અને આ સ્ટોલ ઉપર જે ગ્રાહક આવે છે તેમને પીરસે છે. અહીંના પ્રિન્સિપાલ અનિલભાઈએ જણાવ્યું હતું કે બાળકોમાં ક્રિએટિવિટી ખીલે અને બાળકો કામ કરતા થાય, નવું નવું શીખે, તેના માટેનું અમારું આ આયોજન છે અને ખૂબ સફળ રહ્યું છે. છોકરાઓ ખૂબ જ મસ્તીથી, આનંદથી, મોજથી કામ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે, અલગ અલગ સ્ટોરો છે અને વાલીઓને તથા જે સ્ટોલ ઉપર આવે છે તેને બાળકો ખવડાવી રહ્યા છે. અને ખરેખર આવા કાર્યક્રમોથી બાળકોની ક્રિએટિવિટી ખીલે છે અને આમાંથી ઘણા બધા વેપારીઓ પણ બને, ઓફિસરો પણ બને. બહુ જ આનંદ સાથે બાળકો આ કામ કરતા મને જોવા મળ્યા. તમે પણ જોઈ શકો છો કેટલા ઉત્સાહ અને ઉમંગ સાથે બાળકો આ પોતે જાતે બનાવે છે અને લોકોને ખવડાવે છે. આમ તો મોટા ભાગે ઘેર એવું થતું હોય કે બાળક ઓર્ડર કરતું હોય મમ્મી પપ્પાને, પણ અહીંયા તે જાતે બનાવી અને બધાને ખવડાવે છે. બધાનો ઉત્સાહ અને ઉમંગ જોરદાર છે. ધર્મજીવન વિદ્યા નિકેતનમાં ફૂડ ફેર, અલગ અલગ પોશાક પહેરી અને બાળકો આ ફૂડ ફેરમાં ભાગ લીધો હતો અને ખૂબ જ મજા કરાવી હતી. અલગ અલગ આઈટમો જુઓ, ચાલો ચાખવા, બેનરો પણ એટલા સુંદર બનાવ્યા હતા. આજે આ ફૂડ ફેરમાં આવી અને આનંદ થઈ ગયો. વાહ, જો એમની સ્વચ્છતા, અને હાથમાં મોજા પણ પહેર્યા છે, માથે વાળ ન ખરે તેના માટેનું પણ ધ્યાન રાખ્યું છે. વાહ 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 દીકરી વાહ, બહુ સરસ. અને તેમના ફૂડ સ્ટોલના નામો પણ